નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તન્ના સમાચાર. જામનગરથી સમાચાર છે કે લોકસભા ચૂંટણીને લઈને જામનગરના કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ. જિલ્લા કલેક્ટરે પત્રકારોને માહિતી આપી. જામનગર જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈને કામગીરી અને પ્રચાર પ્રસાર અંગે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી કે પંડ્યાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચૂંટણી અધિકારી શ્રી તથા નાયબ ચૂંટણી અધિકારી શ્રી જીલ પટેલ દ્વારા પ્રેસ મીડિયાના મિત્રોને માહિતી આપવામાં આવી હતી. અહેવાલ હર્ષલ ખંદેડિયા, તન્ના સમાચાર, જામનગર. હા, આપણા ત્યાં જામનગર જિલ્લામાં પાર્લામેન્ટરી ઇલેક્શન આખા દેશમાં પોલ શેડ્યુલ જાહેર થઈ ગયું છે અને આપણા જિલ્લામાં પણ એ કાર્યક્રમ એનો લાગુ થઈ ગયો છે. 12મી એપ્રિલ આપણો ડેટ ઓફ નોટિફિકેશન છે અને 7મી મે આપણું ડેટ ઓફ પોલ છે. આપણે તો આજથી જ જાહેરાત કરી ત્યારથી જ આપણા સમગ્ર દેશમાં મોડેલ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને આજથી જ અમારી ટીમ અને અમારા આચારસંહિતા નોડલ અધિકારીશ્રીઓ એ અમલ કરવાનું એનું શરૂ કરી દેશે અને ચૂંટણીમાં તમામ તૈયારીઓ જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા અમારા દ્વારા થઈ ચૂકી છે. બધા જરૂરી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, તમામ સ્ટાફની નિમણૂક, તમામ સ્ટાફ રૂટ, ડિસ્પેચિંગના સ્થળો, મતગણતરી સ્થળ ખંડ, આ તમામ બાબતની તૈયારીઓ ચૂંટણી તંત્ર દ્વારા, મતદાર યાદીઓ પણ ફાઇનલ થઈ ચૂકી છે. એટલે તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા અત્યારે આજે પૂર્ણ થવામાં છે અને ચૂંટણી સ્મૂધ, સારી રીતે, વિશ્વાસપૂર્ણ વાતાવરણમાં અને નાનામાં નાના છેવાડાના વ્યક્તિને પોતાના મતાધિકાર મળે અને એને કોઈ અગવડ ન પડે મતદારને, એ તમામ આજે જે માનનીય મુખ્ય ચૂંટણી કમિશનરશ્રીએ જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે અમલ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર પણ કૃતનિશ્ચયી છે. સી વિજિલ એક એપ્લિકેશન બનાવી છે ભારતના ચૂંટણી પંચે, જે આપણા એન્ડ્રોઈડ અને એપ સ્ટોર ઉપર બંને ઉપર અવેલેબલ છે, ડાઉનલોડ થઈ શકે છે અને એ એપમાં કોઈ પણ તમારે આચારસંહિતાનો ભંગની કોઈ બાબત જોવા મળે તો એમાં તમે એ એપથી તમે એનો રેકોર્ડિંગ કરી ફોટોગ્રાફ પાડી શકો છો. નાનો એ 5-7 સેકન્ડનો વિડીયો પણ ઉતારી શકો છો અને એ ઉતારીને સબમિટ કરવાથી એના લોકેશન ત્યાંના લોન્જિટ્યુડ એલિટ્યુડ મળી જાય છે અને આમ તરત જ અમારી ફ્લાઇંગ સ્કોડની ટીમ છે એ સ્થળ પર પહોંચીને નિકાલ કરે છે. નિકાલ કરીને એને એપમાં જ એનો ઇન્ફોર્મેશન પણ મળે છે કે આની એક્શન શું લેવાયા છે. મતદારો, આપણા જિલ્લાના મતદારોની વાત આપણે કરીએ, આખા કોન્સ્ટિટ્યુન્સીની વાત કરીએ, આપણી 12 જામનગર જે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી છે એમાં 2 જિલ્લાના મળીને આપણી પાસે લગભગ 18,13,913 મતદારો છે અને એ તમામ મતદારોનું મતદાન થવાનું છે અને 1879 મતદાન મથકો છે એમાં મતદાન થશે અને વિધાનસભાની 7 વિભાગ આમાં સમાવેશ થાય છે. 12 જામનગર પાર્લામેન્ટરી સંસદીય મત વિભાગમાં એ 7 વિભાગ, 2 દ્વારકામાં મતદાર વિભાગ આવે છે, વિધાનસભા મતદાર વિભાગ, અને 5 આપણા જામનગર જિલ્લાના, એમ કુલ 7 મતદાર વિભાગ બનીને એક આપણો પાર્લામેન્ટરી મત વિસ્તાર બને છે.